પધારજો મારા ગળે વાસણ નાથની આવો આવો મારી બેની ચારણ નારે બંદેવ કહેવાય એ બોરી પાલના પાને હે મારા રાવણ દેવ રહીને લેવાય મારો સોરા તોરાનો પાને જ કહેવાય મારો ગઢવાસન નો દેવ મારો દેવ અપાર રહીને વેલા તમ પધાર ધર્મની બાંધી દજાયો આ પાપની બાંધી નવ ફૂટી પાડ્યો તારા ગઢવાસણના ચોરાની ઉપર ધર્મ ધર્મ ને ધર્મ ચાલી રહેલું જાતના કહેવાય તેજી 14 જાતના કહેવાય ચારણ 15 જાતના જીને પરમારો બેઠેલા છે 16 જાતના કહેવાય સોલંકી 20 જાતના વાગેલા બેઠેલા આયે દાડો મારા ગઢવાસણના ચોરાની ઉપર झटके मारे अफीननी चाक्यो वड़ाय खोबो खोबो पण बागना आवे देव मारा हाचो भाई हाचो गढ़वासणना ચોરાની ઉપર 12 જાતના કહેવાય બાબર 13 જાતના કહેવાય તેજી 14 જાતના ચારણ 15 જાતના પરમારો 16 જાતના સોલંકી 20 જાતના વાકેલા બેઠેલા આજે ગઢવાસણના ચોરાની ઉપર ઝટકે મારે અફીણની ચાક્યો વળે રહી છે ખોબો ખોબો પીવે તોય ભાગ નથી આવતું તારા હમ ને મારા હમ થઈનું છે કઈ ગઢવાસણના ચોરાની ઉપર ગઢવાસણનું રાજ કરે રાજા પાળ રાજ કરે એ દાડો ગઢવાસણની મેં રાજા પાળ રાજ કરી રહેલો રાજા પાળ ને જોવે તાઈન દીકરા કહેવાય એકનું નામ જોવે તો અજયપાળ કહેવાય બીજાનું નામ જોવે તો જયપાળ કહેવાય અને ત્રીજાનું નામ જોવે તો રાજા વેજાપાળ કહેવાય ચોરાની ઉપર આજ રાજા પાડ રહીને રાજ કરી રહેલો ધર્મ ધર્મ ને ધર્મ આવી રહેલું કઈ આવે તારા ગઢવાસણના ચોરાની ઉપર એ દાડો રાજા પાડ રહીને કેવા જને રે લાગ્યો યાર મારા માન કેશરા વજીરો ફૂલદે પ્રધાનો સાંભળો મારા રાજા પાળની વાત જાવ ને આપણા ગળે વાસણના નગરની મૈયા કે મારા માન કેશા વજીરો મારા ફૂલદે પ્રધાનો સાંભળો મારા રાજા પાળની વાત
આપણા નગરની મય જાઓ, આપણા નગરની મય જઈને સવાસો પંડિત લાવો, સવાસો બ્રાહ્મણ લાવો, સવાસો જોશીડા તેડાવો. આજે આપણા ગળવાસણના ચોરાની ઉપર આ ગળવાસણનું વર્ષ કેવું જવાનું છે ને કેવું નથી જવાનું એની તપાસકારી કરાવો. હે દાડો દેવ મારા આહવા હો પંડિત રહીને તેડેલા, હવા હો જોશીડા તેડેલા, હવા હો બ્રાહ્મણ તેડેલા, કઈ પેલા ગળવાસણના ચોરાની રે ઉપડ્યા. રાજા સાહેબ સાંભળો મારા હવા હો પંડિતની વાત, શાના માટે આજે ગળવાસણના ચોરે તમે બોલાયા? કે રાજા સાહેબ સાંભળો મારા સવાસો પંડિતની વાત, આજે શાના માટે અમને ગળવાસણના ચોરે તેડાયા છે? એ દાડો રાજા પહાડ રહીને કહેવા લાગ્યો, હે સવાસો પંડિત સાંભળો મારા રાજા પહાડની વાત. આજે આ નવું વર્ષ આવી રહ્યું છે, આપણા નગરની ઉપર કયો રાજા ચઢાઈ કરવાનો છે અને કયો રાજા નથી કરવાનો, અને આપણું આ ગળવાસણનું રાજ કેવું જવાનું છે ને કેવું નહીં એની તપાસ ગાડી કરો. આજે ગળવાસણના ચોરાની ઉપર હવા હો પંડિતે દેવયજ્ઞ કરેલો, દેવયજ્ઞ કરે જોશીડા જોહ જોવે, ટીપણિયા ટીપણું જોઈ રહ્યા છે. એ દાડો એના ગળવાસણના ચોરાની ઉપર કેવું ટીપણું આવી રહેલું, જોશીડાના જોહને આવી રહેલું. હાચો ભાઈ હાચો. પંડિતો એક એવા જાપ જપેલા કે રાજા સાહેબ આપણા નગરની માં કોઈ રાજા ચડે નથી કરવાનો, પણ આપણા નગરની માં કોઈ રાજા ચડે નહીં કરે, આપણા નગરની પર કોઈ દુઃખ કે આફત આવવાની નથી, પણ આપણા ગળવાસણના ચોરાની પણ એનાથી મોટું દુઃખ આવવાનું છે. તો ભાઈ કયું દુઃખ? આજે રાજા પાનનું રાજ જશે, ત્યાર પછી કોઈ નવો રાજા રાજ કરશે, એને હવાશેર માટીની ખોટ આ ગળવાસણના ચોરાની ઉપર પડશે કે આજે મારા તાઈને દીકરા છે રે, આ તાઈને દીકરા મે જોવે તો મારું ગળવાસણનો રાજ વંશ પુકારે. આજે શું કરું ને શું ના કરું મારા ગળવાસણના ચોરા પર, કોણ બોલે મારો રાજા પાડ રે બોલ્યો યાર. કેવો જોશ જોઈ નાખેલો, હવા હો પંડિતે કેવો જાપ જપી નાખેલો કે રાજા સાહેબ આ ગળવાસણનું રાજ કોઈ કરશે તો એનું ગળવાસણનું રાજ વંશ પોકારશે. હાચો ભાઈ હાચો. એ દાડો ગળવાસણના ચોરાની ઉપર રાજા પાડ મનમે વિચાર કરે કે મારા બાપ આટલી મોટી આફત આવવાની છે મારા ગળવાસણની ઉપર, પણ લાઈને લાઈ શું કરું ને શું નહીં એમ કરતા કરતા એક દાડો બને, બીજો દાડો બને, અઠવાડિયું થાય, પખવાડિયું થાય, મહિનો બને, 6 મહિનાની જન્મો બનવા લાગી. રાજા પહાડ કે છે કે મારા માનકેશરા વજીર, મારા ફૂલદે પ્રધાનો, આજે મારા તાઈન દીકરા છે, તાઈન દીકરાને મારા નગરની મય બોલાવો, આજે મારા ચોરાની ઉપર બોલાવો. એ દાડો સૌથી પેલો મોટો છોકરો જોયો તો અજય પાડ કહેવાય. આ અજય પાડ આવીને કે છે કે પિતાજી આજે શાના માટે મને બોલાવ્યો? તો કે દીકરા આજે મને ગળપણ આવી ગયું, આજે રાજ છોડવાની વેળા આવી છે,
પણ આજે તું સૌથી મોટો દીકરો છે. આજે તને રાજ તિલક આ ગઢવાસનનો ચોરો આપું, ગઢવાસનનું રાજ આપું. તા મોટો દીકરો ક્યાં કે અરે મારા બાપ, આટલો તારો ગઢવાસનનું રાજ ભોગવતા, તારો 56 પગથિયાનો ચોરો ભોગવતા આજે મને વંજા મેનું રે, તો આવું રાજ મારે કરવું નથી કે આજે આવું તમારું રાજ ભોગવતા મને વાંઝો ઉતાર રહેતો હોય તો આવું રાજ મારે કરવું નથી. મારો નાનો ભાઈ જયપાલ છે, આ જયપાલને રાજ આપી દો. તારે જયપાલને બોલાવ્યો, જયપાલને રાજ તિલક કરે. તારે જયપાલ કહે છે કે બાપુ, આ મારો મોટો ભાઈ આવું રાજ ના કરતો હોય તો મારાથી કેમનું રાજ ચાલુ થાય? તારે અજય પારે કીધેલું કે પિતાજી આવું રાજ મારે કરવું નથી, પણ તમારું 14 ચોકડીનું રાજ છે, એ 14 ચોકડીમાંથી એક ચોકડી મને આપી દો. એ દાડો અજય પારના જોવે તો રાજ માંડવગઢની ગાદી હોપેલી કોને? અજય પારને. અને બીજું નાનો ભાઈ જોવા જાય તો જયપાલ કહેવાય. આ જયપાલ કહે છે કે આવો મારો મોટો ભાઈ નોકરી ના કરતો હોય, ના રાજ ના હોપતો હોય તો આજે મારે આવું કામ કરવું નથી. આજે મારે વંજા મેનો અવતાર કરવો નથી કે. પણ આજે તમારું 14 ચોકડીનું રાજ છે, એ 14 ચોકડીમાં નાની મોટી ચોકડી મને આપી દો, એને મેં રાજ કરી ખાઈશ કે. આજે રાજા પાડ રહીને બોલે, ઓ દીકરા મારા આવે, તને રેજા પાડને રાજ તિલક કરું, તને રેજા પાડને રહીને રાજ તિલક કરું. રાજા વેજા પાડનો વારો આવી ગયો. તારે રાજા વેજા પાડને કે છે દીકરા, હાલો સૌથી નાનો તું દીકરો છે. આજે લાઈ લાઈ તારા બે ભાઈ તો રાજ કર્યું ના, પણ લાઈ તને રાજ કરી નાખ્યું. તારે વેજાપાલ રાજા કે છે કે પિતાજી અત્યારે તો હું બહુ નાનો છું, પણ હવે મારે રાજ તિલક કરવું નથી, પણ મારે હજુ ભલા ભૂંડી ભણવાનું બાકી છે. કેટલું મારે ભણવાનું બાકી છે, કેટલું શીખવાનું બાકી છે. હવે મારે રાજ જોતું નથી, પણ આ ગઢવાસનનું રાજ તો મારી જોડે રહેવા દો. જે દાડો માંગુ એ દાડો મને વેજાપાલને રાજ આપજો કે. આમ જોવે સોરાપર નગર આવી રહ્યું. સોરાપર નગર ની માં જોવે રાજા આર નો રાજ કરી રહેલો. રાજા આર ને જોવે તો સોરો ને તોડો બે દીકરા કહેવાય. દીકરી નથી પણ બે દીકરા છે. સોરો ને તોડો બે દીકરા રાજા આર ને કહેવાય. આજે સોરાપર નગર ની માં રાજા પાડે, રાજા આરે કેવો ઢંઢેરો પીટાયેલો કે ગામે ગામની પબ્લિક આવે, મારો સોરાપર નગરની પબ્લિક આવે ને મારા સોરા નગરની લોકો આવે. આજે ભલા મૂડી વસ્તુ લઈને આવજો, કોઈ નવી આઈટમ લઈને આવજો જે મને રાજાને ગમશે, એ તમારી મોં માંગી કિંમત આલીશ કે.
વાસણનાથની માળા આજે જોવે વિશ્વકર્મો સુથાર કહેવાય આજે વિશ્વકર્મો સુથાર લઈને આયો આ લાકડાનો ઘોડો બનાયેલો આજ લાકડાનો ઘોડો લઈને આયો કઈ પેલા સોરાપર નગરની મય સોરાપર નગર મેં પેલો વિશ્વકર્મો સુથાર આયો સોરાપર નગરની મય આજે વિશ્વકર્મો સુથારાવા લાગ્યો લાકડાનો ઘોડો આજે આ લાકડાનો ઘોડો લઈને વિશ્વકર્મો સુથાર આવે તારે રાજા આર કહે છે કે વિશ્વકર્મા સુથાર આ ઘોડો લાકડાનો બનાવી લાવ્યો અમે હું નવાઈ છે તારે વિશ્વકર્મો સુથાર કહે છે કે રાજા સાહેબ રાજા આર સાંભળો મારી વાત આ ઘોડો જેવો તેવો છે નહીં કે આજે ડાબી પકડો લગામ અને ઢીલી મેલો આકાશ માર્ગે એ રેવંદ ઉડ્યો જશે ડાબા પગની ઠોકર મારો તો આકાશ માર્ગે ઉડ્યો જાય છે એના હાથો હળાતાઈન શબ્દ છે એ હળાતાઈન શબ્દ કેવા પડે અને જો તમારે નીચે ઉતારવો હોય તો ડાબા પગની ઠોકર મારીને ઢીલી મેલવી પડે લગામ તો નીચે ઉતરી જાય ઓ વિશ્વકર્મા સુથાર સાંભળ મારા રાજા યારની વાતો લાઈને લાયા તારો ઘોડો મને આલને આજે હું રાજા યાર લઈને કે ભાઈ એવી તે મોનું ના પણ આજે હું રાજા આર પોતે જોઉં અને ચેક કરું તો મનાય તારે રાજા આર ઘોડા પર ચડન ચડી ગયા આજે ઘોડાની લગામ ચાલે ડાબા પગને ઠોકર મારે અને હળાતાઈન શબ્દ બોલે તો એ ઘોડો આકાશ માર્ગે ઉડી જાય શેષ તંબુરી નાગ કહેવાય શેષ તંબુરી નાગ આ શેષ તંબુરી નાગની દીકરી જોવે તો ધનુવંતી કહેવાય શેષ તંબુરી નાગ કહેવાય પાતાળલોકની મય પાતાળલોકની મય શેષ તંબુરી નાગની દીકરી જોવે તો ધનુવંતી કહેવાય ધનુવંતી નાગની કહેવાય આજે ધનુવંતી નાગની કહે છે કે પિતાજી આજે મારે ધરતીના મઢાણ પર જવું છે આજે શંકરજીની પૂજાઓમાં મારે ધનુવંતી નાગનીને જવું છે શ્રેષ્ઠ તંબુરી નાગ બોલ્યો કે એ દીકરી સાંભળ મારા શ્રેષ્ઠ તંબુરીની વાત આજે એમ ધરતીના મઢાણ પર જવાય ને એ મૃત્યુ લોક છે આપણે તે જવાય નહીં કે જો આપણે તે જઈએ અને કોઈ મનુષ્ય માનવીનો પડછાયો પડી જશે તો આપણે તૈયાર કરીને એવું પડે પાછળ પાતાળ લોકમાં અવાય નહીં કે પિતાજી જવા દો મને ધરતીના મઢાણ પર કે પિતાજી આજે જય હુંદીન મને ધરતીના મઢાણ પર નહીં જવા દો જય હુંદીન ખવે ને પીવું ને દૂધે નહીં પીવાનું આજે શ્રેષ્ઠ તંબુરી નાગ કહેવા લાગ્યો કે દીકરી જા તારે ધરતીના મઢાણ પર જવું છે તો જા હે દાડો શ્રેષ્ઠ તંબુરી નાગની રજા લઈ અને ધનુવંતી રોણી ધરતીના મઢાણ પર આવવા લાગ્યો આજે ધનુવંતી નાગની વિચાર કરે બાપ સાંભળ મારી વાત આજે કોઈ મનુષ્ય માનવીનો પડછાયો પડતા પહેલા હવા વેતની નાગની થઈને આપણા પાતાળ લોકમાં પાછી આવતી રહીશ તું એની ચિંતા કરીશ ના હાચો ભાઈ હાચો હે દાડો જોય મારા દેવ વિધિના લેખ લખેલા આજે ધનુવંતી રોણે શિવજીની પૂજાઓ કરવા આવવા લાગ્યો શિવજીની પૂજાઓ કરે આ બાજુ રાજા હર એનો ઘોડો લઈ
આકાશ માર્ગે જઈ રહેલા હતા રાજા આને ખબર પડી બાપ માન ના માનું પણ આ શંકર ભોળા દેવના મંદિર में કોક છે ખંજરી ખંડ में બપાયા વનની મય આજે આ કન્યા કોણ છે ને કોણ નહીં લાઈ એની તપાસ ગાડી કરું રાજા આરે ઢીલી મેકી લગોમ ડાબા પગની ઠોકર મારે હળાતા શબ્દ બોલે એટલે ઘોડો એઠે આવવા લાગ્યો હે દાડો દેવ મારા આજે ધનુવંતી નાગની જોવે તો શિવજીની પૂજાયો માં લિંક બની જઈલે શિવજીની પૂજાયો માં ગોંડી બનેલી કોઈ મનસને મોનવી નો એને ધ્યાન ના રહ્યું ધનુવંતી નાગનીને શિવજી ભગવાનની પૂજાયો એટલે ગોંડીને ગુલતાન બની જઈલી કે કોઈ મોનવી આવશે કે કોકનો છાયો પડશે એની ખબર રહી ના રાજા આરે લેવન નીચે ઉતાર્યો અને જઈ જોવે તાર તો ધનુવંતી રોણી શિવજીની પૂજાયો કરી બેઠી છે આજે રાજા આનો પડછાયો ધનુવંતી રોણી પર પડી ગયો ધનુવંતી રોણી બહુ કોશિશ કરે નાગની બનવાની પણ નાગની બનાતો નથી આજે ચોધારે હવે પેલી કોણ રડે ધનુવંતી રોણી રડવા લાગે કહી દે થારા વન વખત ધનુવંતી રોણી ચોદારે આવે રડે હર મારા બાપા ધરતી નામ ડાળની ઉપર કોણ મારું ધનીને દોરી થશે આજે રાજા યાર પૂછે ઓ દીકરી શાના માટે રડી રહી છે શું થયું ને શું નહીં તને શાના માટે રડે એ દાડો ધનુવંતી રહીને બોલવા લાગ્યા રાજા હાડ પૂછે કે દીકરી શું થયું ને શું નહીં શાના માટે ચોધારે આપણે રડે છે તારે ધનુવંતી કહેવા લાગી કે પિતાજી અત્યારે મોઢામાંથી પિતાજી બોલાઈ ગયું કે પિતાજી આજે હું જોવે તો પાતાળ લોકની નાગની છે આજે પાતાળ લોકની નાગની છે શ્રેષ્ઠપુરી નાગની દીકરી છે પણ આજે મારી પર કોઈ મનસ માનવીનો પડછાયો પડી ગયો હવે મારે નાગની બનવું છે નાગની બનાતો નથી હવે મારે પાતાળ લોકની મય જવું તે હું કેવી રીતે જઈશ આજે મારું કોણ ધનીને દોડી થશે આ ધરતીના મઢાણ પર એ દાડો રાજા યાર બોલે ઓ દીકરી રડતી છોણી રહી જાણે રડતી છોણી રે ને ઓ દીકરી મારી ચાલને ચાલ મારા સોરા પર નગરની મૈયા કે દીકરી રડતી છોણી રહી જા આજે મારે જોવે તો બે દીકરા છે સોરો ને તોરો મારા બે દીકરા છે સોરા પરનું રાજ છે મારે પણ મારે કોઈ દીકરી નથી પણ ચાલ મારા સોરા પર નગરની મેં ખાઈ પીને રંગરાજ કરજે તને કોઈ વાતનું દુઃખ નહીં આવવા દે એ દાડો રાજા યાર આજે ધનુવંતીને લઈને
सोरा पर नगर में आयो एना सोरा पर नगर में सोरा पर ना नगर ना लोग विचार करे के बापा राजा कोने लઈને આવ્યો હાકે કોણ છે ને કોણ નહીં તારે રાજા આર કહેવા લાગ્યો કે પિતાજી રાજા આર કહેવા લાગ્યો કે એ મારા નગરના લોકો આજે આ જોવે તો પાતાળ લોકની શ્રેષ્ઠ અંબોરી નાગની દીકરી છે આજે મારો પરછાયો પડી ગયો એને મોનવી બનવું અને નાગની બનવું પણ નાગની બનાતો નથી એટલે આજે આપણા સોરાપુર નગર માં લઈને આવેલો છે એ દાડો સોરાપુર નગરના લોકો કે રાજા આર કે બાપુ આજે આનું નામ ધનુવંતી રોણી છે પણ આજે આને નાગની કહીને બોલાવાય નહીં કોક કન્યા નાગની કહીએ કેવી ચોંટી પડે મને નાગીને કીધું એવું થયું પણ આજે આનું આપણે નામકરણ કરીએ તો કે એનું નામ શું પાડીએ આજે પાતાળ લોકની નાગન છે તો એનું નામ નાગંદે સતી પાડીએ કે સતી પાડીએ આજે ધનુવંતી નું નામ પાડેલું નાગંદે નામ પાડવા લાગેલો એ દાડો એક દાડો બને બીજો દાડો બને અઠવાડિયું બને પખવાડિયું બને મહિનો બને 6 મહિનાની જન્મો બની રહેલી એ દાડો મારા દેવ રહીને જોવે તો રાજા હાર મનમાં વિચાર કરવા લાગ્યો કે મારા બાપ આ મારી નાગંદે છે એ દાડે ને દાડે વધતી જાય છે આજે પૈણાયા લાયક થઈ જાય છે પણ તેડાવું મારા હવા હો બ્રાહ્મણો તેડાવું હવા હો પંડિતો તેડાવું અને મારી આ નાગંદે સતી છે એનો માંગો ગોમડે પડબેડે લે છે મિકાવું કહું હવા હો પંડિત બોલાવા લાગેલા હવા હો બ્રાહ્મણ ને તેડાવા લાગેલા કઈ પેલા સોરા પર નગર ની મયા રાજા આરે જોવે તો સોરા પર નગર ની મય હવા હો પંડિત બોલાયા હવા હો બ્રાહ્મણ બોલાયા હવા હો પંડિત કહે છે કે રાજા સાહેબ શાના માટે બોલાયા કે સાંભળો આજે મારી નાગંદે સતી છે એ પૈણાવા લાયક થઈ જાય છે પણ એનું હવા વેતનું પૂતળું બનાવો અને રાજ રજવાડામાં જાવ ગમે ગોમ જાવ અને કોઈ રાજાના નગરની માં જાવ આજે મારી નાગંદે સતીને લાયક કોઈ કુંવર હોય તો હોધી નાખો કે
મારી દેવીઓના ભણતરના ભણાયેલા મારા બાબર લંકા જેલ આવો મારા ધારના ઠાકોર રહીને આવો એ દાડો તારી ધારની આ ગાદી મેલીને વેલો પધારજે આવો મારા બાબર લંકા જેલ આવો આવો મારી દિવ્યોના ઘડતર ના તમ ઘડેલાયા એ દાડો નગર ધારણી આ લાલ બજારની મય નીકળવા લાગ્યો મારી દિવ્યોના સાવ સિંદૂરના પથ્થરના પાડે હોમો ઉભો કોણ ઉભો મારો બાબર લંકો જેલ લઈને આ જોવાને માયા આવજો તમે માડવા મોય દેવી આવજો ફૂલના ભરેલા મોય આવજો એ માડવે આવજો મોય રે આવજો માડવે આવજો મોય રે આવજો આજે માડવે દેવી આવજો આવા
ચુંદડીએ રંગ લાગ્યો તમે ઓઢો મારી હકતમાં આ મારી લક્ષ્મી તમે ઓઢો મારી હકતમાં લોભનીય તારા રંગ લાગ્યો તારી ચૂંટણીએ રંગ